ગુજરાતી કોમેડી બોરિયા ગેંગ. આપણા કોદરામ તો કશું બોલતેલું છે દારૂ ગલો ને તારા ના આવે કશું. અલ્યા બોલતેલું કે આપણા કોદરામ માર ગોળામ ચિત્તા જેવું કેવું હતું? ચિત્તા જેવું કશું કતું. હેડો જોવા જઈએ. હેડો તમારો લાકડો લઈને ચાલતી તા. હા હેડો ચંપલો કઈ ગયો લે ચંપલો લેન જાણું આપણા કોતડો. અલ્યા પાછળ આવી જઈએ. હાડા મને તો બીક લાગે. અલા કાશીના હું કાલે જ જઈ રહ્યો. હાડા તો તમારી મરજી. અલા બળજી છે તમે કશું છે આપણે ભૂલી આવીએ તો હેડો ને. મને તો બીક લાગે. હાડા પાલાઈ ગઈ. આ બીકરા આપણે નહીં કડું નહીં આ કડું નહીં માથામાં દરમણ હું તો હલુઈ ના એની એ છોટાઈ જાઉં. તલવાર ઘોસી ગાલું. અલ્યા તું જોઈ જાવ તો હું ઉતરી જાઉં. અલ્યા આ બધા વાઘડી ચિત્તાન બીખે ને આ શાડું બંધ કરી દીધું. હાડા નાઈ જઈએ પા. એ હેડો જીએ તો સરળ વાઈ ગયા તો જીએ. અલ્યા પણ તમે બોલતા નહીં યાર. બળજી કેટલું રહ્યું? હવે આવી ગયું આ પા જવાનું અમારું. બાર લાકડા હાડા ફટાફટ. આવ્યો કે નહીં આવ્યો જોતા એ જ ખરા લાકડો લેતા આવશું. ના આવ્યો હોય તો લે હાડા તેલ પા લાકડો મળેલો હે. હવે કરી દઈએ. કઈ કઈ મેં લાકડો મળેલો કોક આવ્યું છે ને તે લેજો હારું. પણ અમે તમે આપા જાઓ ખોરવા. હું આપા જાઉં. ખોરા લાકડો મને અલ્યા એ લાકડું નોઈ લે તો હાવે નીનું છે યાર. અલ્યા કોને મેલ્યા છે હા ખબર નહીં. આ તમે અલ્પેશભાઈ લાકડો લે આવે. આ તમે માર કોણા તો કોક આવ્યું છે હારું એવું લાગે મને. તમે દીપડો કરતા હશે તો તમે બીટા આઈ મેક દીધો. અલ્યા પણ આ તો પ્યાન કાંઈક લેચો બોલતેલું એટલે ત્યારે આપા જઈએ. અલ્યા પેલું મશીન બોલતું હશે લ્યા. કંધારમાં બોલો જેવી છે ખટાઈ. અલ્યા ભયાજી ઝાડા પાડે બધું બોવાતું કોને કાપીને દીધો? તો લેમડો હોય તો હારા. લેમડો હોય તો હારા બધા કાપી લીધું છે કોક. અલ્યા તું ચાલ લેમડાની વાત કરો. આગળ કેવડો મોટો હરખું હતો હારા. હવે મશીનમાં બોલતેલું કરું તે દાડા મેં પૈસા હોય આ વેચો નહીં લાકડો કોઈ. લે વાઘ બાગ જોવાની મળે પણ કઠાળ ખાઈએ હેડો. હા હેડો. આ આગળી કંજો તો એ કોકે કાપી નાખ્યો જો ને. મેકોન ગોટિયાડો આન બોલો કે જેવો તો લાગતો નહીં. નાના તું બોલે એક થાપણ માર તો કર દે. અને તું તો બોલતો ના બોલો તો લે ડંડો ને. અલે સરદાર તમાર ડંડો ના આવો. લે આ તો હારા મને ભોગ થાય છે. તું અમુને બોલતો ના કરો જો ઇન્જમ થશે હો. ઓ સરદાર માર ડંડો મને જ મારો છો. હા લે અલા ઉભા કરતા આપણે તો લાકડો લેવા આયા છીએ. એ સાચી વાત હેડો લાકડો લઈ લે હેડતા. લે આરે લઈ લે કઈજો. લઈ લે તો લાકડો. બધા લે લેવાનો હા કશી રહેવું નથી. આજે બધું ખાલું કરી દીધા આજે. હા ને નેકળો નેકળો બસ બહુ થઈ ગયું આટલે હેડો ભજી દે છે હેડો. હા લે હેડો બોલો ખાજી આપણે. લાકડો બધી ગયા લેવાનો હો કે. હા હેડો બધા લાકડો લે આ પેલા કોઈ હેડો જોજી. અલે દીપડા જગ્યા ગયા છેડો ફોટ. અલે તમે કઈ આ ગોટિયા કોને કો? અલે આ તો આ એને એવું છે. તો બોલું અમારું છે. અલે ગોળા રાખવો છે અમે. અલે તો એક એક લંડે પાડ દઉં તો. ઉભરા સરપંચ ને બોલાવ તું જા સરપંચ ને બોલાવ. સરપંચ છે પહવા. સરપંચ ખબર ના હોય તો અહીં શું લે આયા તા. અલે અમે સરપંચ બરપંચ ને ના ઓળખ્યા એટલે અમે ખબર રાખું પડી દઈશીએ. અલે આ સરપંચ ને બોલાય જા લે જા. કોટમાં બોલાય. તમે ઊભી રહો તમારી રાજ્ય બોલ. અલે સરપંચ છે સરપંચ ને એક લે આ ડો આ જો અલે ખાલી આવશે. અલે દીપડા માંગે છે ફઈ તમારી વાત કર. પણ તમે આ શું લેવા એમ કહો છો? અલે મારો મતલબ એવો છે. અમે એમ કહીએ છીએ કે આ જંગલના ડાકુ જ અમે છે એટલે પણ રહીએ છીએ. જંગલના ડાકુ પર આ ખર્ચ કરીને અમે અહીં પૈસા ખર્ચ કરીને અમે ગોળું કરી દીધું છે. અલે તમે નહીં સમજો ડાકુ એ છીએ અમે બધા લાકડો આખો ગોળામાં લાકડો જોયો તો કઈ નહીં લાકડો મળે તમને. અલ્યા પણ અમાર ગોળામાં નહીં લેવાનો લાકડો.
અલે તમારું ગોળું હોય તો જો અલે તો તમે નહીં સમજો સરપંચ તમે જોયા છે સરપંચને? સરપંચ એ કે અલે સરપંચ કોણ કે તારે સરપંચ જોડે જ લઈ જા પડશે હેડો. ફેટ કોણ છે પૂછી ચાલો તારે ફેટ લઈ ચાલે પણ સરપંચ જોડે દોડું. સરપંચ બરપંચ જોડે એમ. આ ફેટ ચાલુ તો ને આ તો જાલિયા હા સરપંચ સરપંચ નો ભાઈબંધ તો દે એટલે હેડે છે હા મને મોકલ કરે હે બોલો ખા દે ને આ તો ભાઈબંધ છે એટલે જીએ બોલાય ખા સરપંચ ને આજે એવું કહીએ મારા ભાઈના ખેતરમાં ડાકુ આવ્યા છે તો લાકડો ચોરો કરે છે અને મને ધમકી આલે છે એટલે એમને મારીએ જોર પછી તમે સમાધાન કરો એવું કહી સરપંચ તો હારો ઉઈ રહ્યો છે શું કરવાના આ કોમરા નહીં કે જા કોમરા બપોરની ઊંઘ બગાડવા એ સરપંચ મત ભણવા ગુંડા હમણાં કૌશલભાઈ તે શું થયું પૂછી જવા આ પેન એવા એમ કે છે કે પેન પેલા કાલા પેલા આપણા કોતડાના કાલા ડાકુ નહીં પડતા એ આયા છે ને તે એવું થયું છે લાકડો લઈ જાય એમ કે એ સમાધાન કરવા બોલાવે છે પૂછી જવા સમાધાન કરવા જ બોલાવે એનો તો જીએ હાડો જોઈએ કે પહેલી વાર આપણે તો ડાકુ જોઈએ છે ડાકુ જ જોતા એને સમાધાન કરતા હેડો બીક તો નહીં લાગે ને તમને ના સરપંચ બીક લાગતી હોય સરપંચ અમુક વાર બીવી જાય એવું હોય એટલે આ મને ખાડો કઈ ગયો લે આવું થઈ જાઉં અબ્બી સરપંચ બના હેને આ તો સરપંચ આવું છે તો પગમાં કશું થયું છે ને એટલે સરપંચ આવું છે આ બધું અમુક આવતા હોય જો આ બધું શું કરવાનું ડાકુ હે જાય કઈ કરો એટલે અમે શું કરીએ અમે તો ગામમાં રહીએ સરપંચ સુકા બન્યા હતા તું આ બધું એવું કરવા બન્યા એ કોતરાનો રાજ રાખી કે અમે પેલા એની રાત થાય છે રોડો ની બધા બધા ગામે કે કૂતરું મરી ગયું આમ છે તેમ કરે આ માર ભાઈ મારે તો સરપંચ મારા ભાઈ મારી રાખશે આડો હેડો સરપંચ બતાઈએ બેસી વાત કરીએ તો તું તો લેવાનો છે સમાધાન કરીએ અમે લાકડો બાકડો બધા અમાર ગોળામાં ઉઠાવી કે જંગલ નો ડાલશું એવું કે છે હોય ઓ જંગલ નો હોય બધું કોમ લાકડો જંગલ નો હોય અમે બધા ખેતરમાં લાકડો ના લેવાનું હોય આ ખેતર નો આ તો કોઠાડો છે કોઠાડો છે વારી આવડે નહીં બનવાનું સમાધાન કરી છે આપણે અલે મને નાખવાનું કામ જ એવું આ બધું લુગડો ફાડવાનું અલે આ બધું ચાલશે ઉભો લે ઓઈલેસ બતાવે બે તમારો વગર ના ચાલે મારે એક સંચાર અચ્છા બોલો મિયાટર શું છે તમે લોકો એટલું કરી અમે અમાર ઘેરી આયા વાગશે એમ કરીને અમે લાકડો લેવા આયા પણ આવાય વાઘનું નો માલીન ત્યાં નો ગલુડિયા લે લાકડો વેરાવ દેલા અલે આવું તો ના ચાલે યાર આવું ના ચાલે હોબરો તમે અમારું કોમ જ એવું કે લોકોના ખેતરમાંથી લાકડા વેણવાનું પણ આ ખેતરવાળા કહેવાય આ તો કોતરવા કહેવાય અમે તો ગમે તે ઝાડ અમને જીસીબી લાવીને આ સાફ કરાવ્યું એટલે ખેતર એમનું ગણાય અને એમનું ગણાય અને હવે ત્યાં આગળ મોટર બોર હોય છે એ હોય પાણી આગળ લાવે પણ હમણાં પેલો રોજો ને એવું બધું આ હખણાની મેળતા એટલે આ ભાઈ હમું કશું હા એ તો અમને ખબર નથી કે લાકડો છે આ પેલો લાકડો જો અમે કેટલા થપ્પા કર્યા જો એ આ બધો એ ઝાડા વાડીને કર્યો એ ઝાડા અમે ઝાડા વાડી ના કરવાના પણ આ બધો વેડીને અમે થપ્પા કર્યા છે તો અગડી તો ફઈ એ લાભ કોણ કહેવાય એ લાભ તો અમારો ના કહેવાય અમને કહેવાય ઝાડા એમનો છે જમીન એમની છે એમ નહીં પણ બધે વેડી નાખા કોતરામાં ફરી અને બધું કામ કરીએ છીએ અમે તે અમે શું કરીએ તમારે બે બોલ્યો તમારી બે બોલ્યો આવવાની પછી પતી ગયું પિક્ચર એમ નહીં કહેતા અમે એમાં પછી અડધો ભાગ મારે તમારે આ હારા અમારા ગામના બધા સોરે ભાઈ બધે કોતરામાં બોરો ખાવા આવે છે આ તમે લોકો બોરો જ કાપી નાખો છો
આવું ચાલતું હોય કે બોલે બોલે અમે કશું ના જાણીએ અમે તો એવું છે આ ત્યાં માર કોતરવાની કાપ્યું છે ને આ બધું લાકડા બાકડા બોરા બોરા પણ તારે એક પુકડું નહીં આવું અંદર અલે સરપંચને ધક્કો માર્યો લે સરપંચને ધક્કો માર્યો સરપંચને નહીં મારવાનું એને આ તો બહુ મોટો મામલો છે મને વાંચ્યું છે બહુ એટલે આપણે છે ને આપણે કોમલી થાય તમે તો પોલીસ વાળા છો હું તો તમને એટલે સારું તો અંગાત લઈને આવ્યા ડાકુનો મામલો છે તમારી પૂરું નહીં થાય મારી નહીં પૂરું થાય તમારે પેલા જ્ઞાન સર ખરા ને જ્ઞાન ઓફિસર પોલીસ વાળા એમને બોલાવી લાવ ને કરા તો આપણે બધા મારી નાખીએ હું એમને લઈને જ આવ્યો છું અહીં ડાકુ ફરે છે મેં તમને પહેલા હોય કીધેલું હા તમે પેન બેસી દે ઉભા રહો બોલાતા આવું તમે ઉભા રહેજો હું બોલાવીને આવું ગોઠિયો કે ને ગોઠિયો બોલો ગોઠિયો ડાકુ એની વડવડ થઈ ગઈ ને તે પેલા ગોમ વાળા બધા એવાય છે ને એમની જો વડવડ જોમી જી હન તે પેન બધા જલ્દી જલ્દી માર દે પેલા સરપંચ ને હું મારે હેડો એ ઓય અલે ઓય વાસણા ઓય ઓય સુડા ઓય એમ આકે તું કોણ આટલા में गुड़िया डाल એ गुड़िया कौन है एक तूने लकड़ा ले लिया हाँ मेरे को लग गई क्यों फाइट कर रहे थे आप ये लड़ाई मार रहे थे हमको लगा हम इस जगह पे हमारा इलाका है એટલે आपका इलाका है आपको नहीं समझ में आएगा रोहन એટલે એટલે આ જંગલનો તું રાજા છું हाँ राजा એટલે કોણ છું તું અલે તો પડો છે ને ચાલો કોણ સાહેબને કહી દઈએ કે આપણે મસ્તી કરી દે આ જેલમાં ગાડી બરબાદ તમે બોલી છો આરા अरे साहब हम तो मस्ती करते हैं અલા તમે મસ્તી જોઈ કરતા હતા અમારે એક આગળ કોન્સ્ટેબલ હતો એમને જોયો છે તમને વળતા આ એરિયા એમની જોડે સરપંચ હતા સરપંચને કોણે માર્યું સરપંચને માર્યા કે દવાખાનામાં એડમિટ કર્યા કે कोई नहीं मारा અલા માર્યા યાર मस्ती करते ला आ गोटिया मारा ले पड़ेला અલા ના યાર કોને માર્યું યાર દવાખાનામાં એડમિટ કર્યા છે આ ગોટિયા ડોને માર્યું સાહેબ ભાઈ કાઢ્યું મને વાપર દો લે પણ પણ મારતા નહીં પણ એમની દવાનો ખર્ચો કરવો પડશે તમારે પૈસા છે એની ખબર અમને ખર્ચો એટલે શું એ દવા કરાવી પડશે એમને તમારે પણ દવા એટલે શું એની ખબર અમને દવા એટલે પેલું આપણે કશું થાય ને આપણે ડોક્ટર જો જઈએ એને દવા કહેવાય અલે સાહેબ કાલથી અમને ના લઈ જશો ને એમને કહી દેજો કે અમાર ભાઈ અમાર ગોળમ ના એમને કોણ જશો હા માફ કર દો અમારી ભૂલ થઈ ગઈ અમે હાથ પૈ કોદાની આવીએ અને અલી મલીન અને હા. ખાઈશું તને આવ્યા નહીં આવે એમ કહેશે તો તમારે શું કરવું છે? લઈ જઈએ ખર્ચાના એક જણા માટે જેલ તો થશે જ એમને પેલા સરપંચને મારી છે તો એમને કોણ હાલશે એમનું ખર્ચો ના ખર્ચો નહીં આપણે જોઈતો હું સરકારી પેલું કનોડાઈ સરકારી છે ને એમાં એડમિટ કરીને આવ્યો છું એટલે એમાં પૈસા નથી પણ લાગતા એક દાડાની જેલ થશે એમને માર્યા છે એટલે તો લે હળ આપણે એક દાડા માટે જે ડાકુ હતા એ લોકોને જેલમાં પૂરવા પડશે આપણે એના પર કેસ બને છે સારું સર લઈ જાઓ અને કેસ ના બનાવો તો ફાઇન ભરવા પડે 1000 રૂપિયા એ સાહેબ પૈસા પૈસા અમાર જોડે નહીં હા, એટલે હળ તારે એક દાડાની જેલ થશે પણ આ અમને એટલા નહીં અમને લઈ લો આવો બધા લઈ લો બધા જે વર્તે બધા